હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આપણે જો અત્યારે 7 વાગી ગયા છે અને ઉઠી ગયા છીએ ને કામ હજી કર્યું નથી, અડધું કર્યું છે ને અડધું બાકી છે. તો આપણે જો અહીંયા બેઠા છીએ, ખુશ છે અને મહેમાન છે ને એ નાસ્તો કરવા બેઠા છે. અને મારા માસા જો કેવી દવા પીવે, આવી દવા દેશી લાગે, દેશી છે ને, બધી દેશી દવા છે. જો નકરી ગોળીઓ છે. તો જો આવી બધી દવા છે અને એ પીવે દરરોજ. આ બધી પીવાની તમારે કેટલી? 1 2 3 4 5 6 બબે પીવાની. તો જો આટલી બધી દવા એને એક ટાઈમ. ઓ બાપરે! તો આટલી બધી દવા કાયમ પીવાની. તો જો એ પીવે છે ને આ દેશી દવા. આવજો અંદર આવી ગોળીઓ છે જો નકરી બધામાં. આનાથી સારું રહેતું હોય છે ને. મારે સા બનાવવો છે. મેં ખાલી ફળિયું અત્યારમાં વાળ્યું છે, બાકી હજી જો એમનું બધું કામ પડ્યું છે. હું પહેલાં આવે છે ને સા બનાવી નાખું. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. માસી વાસણ ધોવી, માસે દવા પીધી અત્યારમાં અને બધું કામ બાકી છે. તો હાલો પહેલાં હવે આપણે છે ને આવી ગયા આપણા અરીસે. તો ગાઈઝ હવે છે ને ચા પાણી બનાવી લઈએ ને પછી આપણે નાસ્તો કરી લઈએ. અને તો ગાઈઝ જો હવે મહેમાન તો જાય છે એના ઘેરે. અહીંયા એક થેલો ને એક ગાડી પાછળ બાંધ્યો છે. મારી મમ્મી ને બધા બેઠા છે ને જાય છે મહેમાન એના ઘેરે. તો જો આપણે 100 રૂપિયા આવી ગયા છે. મહેમાન જાય એટલે આપણે તો સારું 100 કર્યું ને પૈસા આપે. તો જો એ બધા જાય છે. ગાઈઝ હવે છે ને આપણા ઘરે મહેમાન આવ્યા હતા. તો એ તો જો અત્યારે વૈયા ગયા છે અને વાગી ગયા છે 8. તો ગાઈઝ હવે આપણે બધું ઘરનું કામકાજ કરી લઈ અને હજી છે ને આપણે નાસ્તો હજી બાકી છે, કારણ કે મહેમાન હતા તો એને આપણે નાસ્તો. તો અત્યારે અહીંથી જાય એટલે વેલહેર આપણે બધું કમ્પ્લીટ બધું કરવું પડે. તો અહીંથી વસ્તુ આપણા દેહમાં થઈ હોય એ બધી વસ્તુ લઈ ગયા અને અહીંયા તો કાંઈ હોય નહીં એટલે અહીંથી બધી આપણે ગામડેથી આપી. તો એ બધી વસ્તુ લઈ ગયા અને ગાઈઝ હવે છે ને આપણે મસ્ત મજાનું ઘરનું કામ કરી અને પછી આપણે નાહી ધોઈ લઈએ અને તૈયાર થઈ જઈએ અને કન્ટિન્યુ બનાવી રહેજો. અત્યારે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરી અને આપણે જો મસ્તના તૈયાર થઈ ગયા છીએ અને ત્યાં તો આપણે છે ને ઘરનું કામ ને એવું બધું કરી નાખ્યું. તો કંઈ હવે છે ને આપણે વાડીએ જવાનું થયું છે. વાડીએ આપણે થોડાક કાળા તલ છે ને તો એ હવે સહેલી વાર ફેરવાના બાકી છે. તો ગાઈઝ હવે એ છે ને આપણે સહેલી વાર ફેરવાના છે. ફેરી આવી આખું દી થાય, બપોર સુધી થાય. તો હાલો વાડીએ જ આવી છીએ અને વાડીએ જઈને તમને ફાઇનલી તો ગાઈઝ આવી ગયા આપણે વાડીએ. અને આ એક વાડી છે ને ફેરવાની છે નીચે પાછી કાળા તલ. તો ગાઈઝ મારી મમ્મીની જો તરફાળ પાથરી છે મોટું બુંગણ. અને હાલો આપણે હવે કામે લાગી જાય. મોજાની ગાય પડ્યું છે તો એ પહેરી લઈએ હાથના અને પછી ખેરવા મળી. ફાઇનલી ગાઈઝ જો આ કાળા તલ છે એને ઊંધીની હાર આપણે ખેરી નાખી છે અને પૂરું કમ્પ્લીટલી જો આમાં સફેદ હતા ને તલ એ તો કામ કેદું થઈ ગયું છે. અને આ એક પાછળ હતા ને તો એ બાકી રહી ગયા હતા, બીજી વાર ખેરવાના હતા. એ જો ખેરાઈ ગયા અને મસ્ત જો હવે છે ને અહીંયા સાળવાના છે. તો આપણે તરફાળ પાથરી દીધું છે અહીંયા મોટું બુંગણ અને સાળી લઈએ અને પછી પૂરું કામ આપણે બધું જો ફાઇનલી તો બધું કામ થઈ ગયું એટલે કમ્પ્લીટ. અને જો તેલ હળગાવવાનું કામ ચાલુ થઈ ગયું. તેલ હળગાવતા હોય જો હળગાવી તો હળગે છે તેલ હરા. તો ફાઇનલી આજે આપણું કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું. અને આમ જો ખેતરમાં નકા ધુવાડા કેવું હળગે. તો ગાઈસ હવે આપણે જવાનું છે ઘર બાજુ અને તલહરા તો જો અડધા હળગાવી નાખ્યા છે ને અડધા બાકી છે. તો હળગે છે એ જો આવી હજી એને તમને હળગાવી છે. આ પૂરી રીતે આ હળગી ગયું છે, સામે હળગી ગયા છે. હે તો આવી રીતના જો હળગી ગયા. તો ગાઈઝ આખું ખેતર કમ્પ્લીટ ખાલી થઈ ગયું અને આપણું કામ તલનું હતું એ કામ પતી ગયું. ફાઇનલી તો ગાઈઝ આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી અને જો આપણે છે ને હવે રસોઈ પાણી પણ બનાવી નાખાશે આપણે. તો રસોઈ પાણીમાં હું તો ગાઈઝ આપણે છે ને ભીંડાનું શાક બનાવ્યું છે, છાશ નાખીને ભીંડાનું શાક બનાવ્યું છે, કેરીનો રસ છે, રોટલી છે ને છાશ છે. તો હાલો ગાઈઝ હવે આપણે જમી લઈ મસ્ત મજાનું.
1 વાગી ગયો છે. એને લીધો ગાઈઝ આપણે જો અત્યારે છે ને બપોરે જમીન ડાયરેક્ટલી સૂઈ ગયા હતા. સૂઈને ઉઠીને પછી આપણે છે ને નાહી ધોઈ લીધું અને ઘરનું બધું કામકાજ કરી લીધું. તો ગાઈઝ હવે છે ને અત્યારે જો પાછી લાઇટ વહી ગઈ છે. તો હું અહીંયા રૂમમાં બેઠી હતી ને રીલ ને એવું જોતી હતી ને એવું બધું કરતી હતી. તો ગાઈઝ પાછી લાઇટ વહી ગઈ છે. તો જો મેં વાળે એમાં ખોલી રાખ્યા છે ને મસ્ત તૈયાર થઈ ગયા હતા ને વાળ પાછા ઓલા અંબુડું હતું ને લીધે એ વીખી નાખ્યો છે. જો આવી હાલત થઈ ગઈ. તો ગાઈઝ કામકાજ કરી લીધું છે ને પડી ગઈ છે સાંજ. તો ગાઈઝ હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ. પહેલાં હું હાલો મસ્ત ફાઇનલી અત્યારે જો સાંજ પડી ગઈ છે. આપણે છે ને હવે રસોઈ પાણી બનાવવાનો સમય થઈ ગયો છે. અને આજે જો અત્યારે શું આવ્યું છે એ તમને બતાવું. તો ગાઈઝ અત્યારે જો સર્ટિફિકેટ આવી ગયું છે મારું. પાર્લરમાં જતી હતી ને શીખવા માટે તો ત્યાંથી જો સર્ટિફિકેટ આવી ગયું મારું. તો કેદુની રાહ જોતી હતી કે સર્ટિફિકેટ ક્યારે આવશે. તો ફાઇનલી આજ આવી ગયું છે અને આપણે બહુ ખુશ થઈ. સર્ટિફિકેટ હાથમાં આવે તો કેવું આમ મજા આવે. તો જો ગાઈસ આવી ગયું છે આપણું સર્ટિફિકેટ આપણા હાથમાં. અત્યારે હમણાં બગસરાથી આવ્યું. તો ગાઈસ હવે છે ને આને મૂકી દેવાનું. આમ સારી જગ્યા હોય ને તો ને આપણે મૂકી દે. તો ગાઈસ હાલો બહુ મજા આવી ગઈ. સર્ટિફિકેટ આવી ગયું તો મજા આવી ગઈ. તો ગાઈસ હવે છે ને આપણે સર્ટિફિકેટને છે ને હંકેલી સારી જગ્યાએ મૂકી દઈ. અને હવે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે. તો આપણે પણ રસોઈ પાણી બનાવી લઈ. તો હાલો બધા એકા પછી મારી સર્ટી માંગે છે. તો બધા નાખું સર્ટી હાલે જોઈ લે. તો ગાઈસ હાલો મારી મમ્મી આપી છે. મમ્મી જોવે સર્ટી. ફાઇનલી તો ગાઈસ જો આપણે અત્યારે જમી લીધું છે. મસ્ત મજાનું જમી લીધું છે. જમીને કાંઈક વાસણી કરી નાખ્યા. અને પછી હવે અહીંયા આવી ગઈ છીએ આપણે પથારીએ. તો ગાઈસ હવે અહીંયા બ્લોગને એન્ડ કરીશી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકા.